સુરતના ડુમસ વિસ્તારમાં 10માની વિદ્યાર્થીનીના આપઘાતની ઘટના સામે આવી છે। યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સુરતના ડુમસ વિસ્તારમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં 10મામાં ભણતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે। આ બનાવ બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। માહિતી મુજબ વિદ્યાર્થીનીએ આપઘાત પહેલા પોતાના ઓળખીત વ્યક્તિ સાથે ફોન પર વાત કરી હતી, ત્યારબાદ તેણે આ ગંભીર પગલું ભર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ થશે। ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે। હાલ પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં તપાસ કરી રહી છે। આ ઘટનાએ સ્થાનિકોમાં ચિંતા ફેલાવી છે અને યુવાનોમાં વધતા માનસિક દબાણ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે। કમલેશભાઈ, પૂરું નામ શું? કમલેશ બાબુભાઈ બિલવાળ। તમારું રહેવાનું ધુમ્મસ અહીંયા અત્યારે। ડુમસ? હા, કઈ જગ્યા પર ડુમસ? પાણીની ટાંકી આપણે પબ્લિક સ્કૂલની એકદમ પાછળ નંદી કાંઠે। શું ઘટના બની હતી તમારી બેન સાથે? અમારી બેન સાથે એક છોકરા જોડે વાત કરતી હતી। એમને કીધું કે બીજે લગ્ન કરે છે, તો એને એ કારણે ફાંસી ખાઈ લીધી। કેટલા વર્ષની છે? એ 19 વર્ષની છે। ભણતી હતી સ્કૂલમાં? હા, ભણતી હતી કઈ સ્કૂલમાં ભણતી? સ્કૂલની ચાલુ। કેટલી ચોપડી ભણી હતી? 10। અહીંયા કઈ કામકાજ કરતી હતી? શું કરતી? હા, કામ કરવા આવ્યા કેના હાથે રહેતી હતી? હતા। એની બેન જોડે। આ ઘટના ક્યારે બની? 1:30 વાગ્યા પછી, હજી હોસ્પિટલ ક્યારે આવી? 5:30 વાગ્યા પછી આવ્યા। તમે કોઈ એવો મેસેજ આપો કે કોઈની દીકરી હવે આપઘાત ના કરે એવો કોઈ મેસેજ આપો તમે? હા, આપશું ને। શું આપશો? એમ કહેશું કે આવી ગલત હરકત નહીં કરે, સુખી શાંતિ જીવી શકો। આવું કરશો તો મા બાપને દુઃખ પડશે વધારે। આપણું નામ? રવીના। આપણું રહેવાનું ક્યાં? રૂપાખેડા। ઓકે, અહીંયા સુરતમાં કઈ જગ્યા? ધુમ્મસ પાણીની ટાંકી। શું થયું તો બેન સાથે? બેને શું કર્યું તમારી બેન? હવે બેને કાંઈ નથી કર્યું હતું। અમે પેલા 10 દિવસ પહેલા કીધું હતું કે એ છોકરાને હારે વાત કરે, એ છોકરાએ લગ્ન થાય છે ને એટલે એને આમ આવું કર્યું એમ।